ચલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ફ્લક્સ સંપાતપણાના સિદ્ધાંત કમ્પ્લીટ થઈ ગયા પછી વિદ્યુત ફ્લક્સ સમજાવો. હવે આ એક ટોપિક છે વિદ્યુત ફ્લક્સ, ખૂબ જ અગત્યનો છે. ફ્લક્સ 2 માર્ક્સમાં થિયરી પૂછાય છે, આની વેલ્યુ છે એ 2 માર્ક્સમાં હોય છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે અને આ લગભગ 2 ચેપ્ટરમાં આવે છે. વિદ્યુત ફ્લક્સ છે આ ચેપ્ટરમાં આવશે અને 5મું ચેપ્ટર એટલે કે ચુંબકત્વ અને દ્રવ્યમાન એ ચેપ્ટરમાં 5મા ચેપ્ટરમાં આવશે. મેગ્નેટિઝમ એન્ડ મેટર, ચુંબકત્વ અને દ્રવ્યમાં. એમાં વિદ્યુત ફ્લક્સની બદલે ચુંબકીય ફ્લક્સ આવશે. છોકરાઓ તમને ખાસ રિપીટ કરું, આપણે પહેલા ચેપ્ટરમાં ટાઈમ લીધો છે એનું કારણ છે કે પહેલું ચેપ્ટર છે ને, ચેપ્ટર પહેલું એની એક્ઝેક્ટ કોપી છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 1 છે એની એક્ઝેક્ટ કોપી છે ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર જો કમ્પ્લીટ કરશો તો તમને ચેપ્ટર 4માં બહુ મજા આવશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કરવાનો છે, બસ આટલો જ ચેન્જ કરવાનો છે. બાકી બધા ફોર્મ્યુલા, બધા સૂત્ર જે છે એ સેમ આવશે. આ ટોપિક પછીથી 11મા ક્વેશ્ચન પછીથી મેજોરિટી બધી વસ્તુ સેમ આવશે. રેડી? વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના સ્ક્વેર મુજબ ઘટે છે, તો એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ અંતરના સ્ક્વેર સાથે ઘટે છે. તો બધી વસ્તુ કોપી પેસ્ટ જ આવશે. ચોથા ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરની કોપી પેસ્ટ જ આવશે. તો તમારે ખાસ કરીને વિડીયો જે છે આ આરામથી જોજો. ન સમજાય તો કમેન્ટમાં મોકલજો, જેથી કરીને તમારા પ્રશ્નોનું સોલ્યુશન થાય. બરોબર છે? તો વિદ્યુત ફ્લક્સ વિશે ચર્ચા કરીએ. ફ્લક્સ છે એ શું છે? તો કે ફ્લક્સ એ માપન છે. ફ્લક્સ છે એ કોઈ બીજી વસ્તુ નથી પણ માપન છે કે કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય એનું માપન કરે છે. કે વિદ્યુત ક્ષેત્ર છે તો એની ક્ષેત્ર રેખા કઈ દિશામાં હોય? તો કે ભાઈ જોઈ લીધું, ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ, પછી ઋણથી ધન તરફ જતી નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય નેવર ક્લોઝ લૂપ, ક્યારેય ક્લોઝ લૂપ એટલે કે બંધ ગાળો રચતી નથી. ડઝન્ટ મેક અ ક્લોઝ લૂપ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો રચતી નથી. તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાનો જથ્થો કેટલો છે અથવા તો કોઈ બિંદુએ કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે. સપોઝ કે આ કોઈ પી બિંદુ લઉં તો આમાંથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો એટલો એક એરિયામાંથી કેટલા ક્ષેત્ર રેખા પસાર થાય છે એનો જથ્થો છે, એનું માપન કરવા માટે આપણે શેની જરૂર પડશે? વિદ્યુત ફ્લક્સની. અને એના ઉપરથી ખબર પડશે, ફ્લક્સ ઉપરથી, કે ઇન્ટેન્સિટી કેટલી વધારે છે અને કેટલી ઓછી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ફિઝિક્સમાં ક્યારેય તમે ક્વેશ્ચન એમનેમ ચાલુ ના કરો. મારે તમને એક જ રજૂઆત કરવી, એમનેમ ક્વેશ્ચન ચાલુ ના કરો. સમજો પહેલાં પ્રશ્ન શું છે, ફ્લક્સ એટલે શું ક્લિયર થયું કે ભાઈ માપન કરવું છે, ત્યારબાદ તમે આગળ વધો. જેથી કરીને ગોખાય નહીં. પ્રશ્નો ગોખવાના નથી, પ્રશ્ન સમજીને પાકા કરવાના છે, સમજણથી યાદ રાખવાના છે, જેથી કરીને તમારે આની 1 વર્ષ પછી એક્ઝામ હોય તો એ તમને કન્સેપ્ટ કામ આવે અથવા તો આગળ ફર્ધર સ્ટડી માટે પણ કામ આવે. ચાલો તો વિદ્યુત ફ્લક્સની ડેફિનેશન જોઈએ. તો કે વિદ્યુત ફ્લક્સ એટલે શું છે? તો કે જો આપેલા બિંદુએ, એટલે કોઈ બિંદુની વાત, હમણાં મેં પી બિંદુ દર્શાવ્યું એમ, કોઈ પણ બિંદુએ ક્ષેત્રરેખા તો આખી ધનથી ઋણ તરફ પાસ થાય છે, તો બહાર તો ક્ષેત્રરેખા બધે મળે છે ધનથી ઋણ તરફ, એન્ડ સુધીમાં બહારની તરફ. તો એ બહારની તરફ ક્ષેત્રરેખા બધે મળે છે, તો એ ક્ષેત્રરેખા નો કોઈ એક બિંદુ પર્ટિક્યુલર સિલેક્ટ કરવાનું છે કે કોઈ પણ બિંદુએ, બરોબર છે? તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત ક્ષેત્રને લંબ, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે કે પરપેન્ડિક્યુલર ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ ડેલ્ટા એસ નો ખંડ એટલે કે ક્ષેત્રફળ સદિશ, અને તેમાંથી એટલે કે ક્ષેત્રફળ સદિશમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ને શું કહે છે? વિદ્યુત ફ્લક્સ કહે છે. હમણાં મેં વાત કરી એમ ઉપર એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ બિંદુ પી કરી નાખો, પી બિંદુ, અને આ ક્ષેત્રફળ કરી નાખો, ક્ષેત્રફળ આટલું ધારી લ્યો, અને આ ક્ષેત્રફળને લંબ રૂપે એટલે આપણે પેડ રાખેલું હોય, પેડ આપણું સપોર્ટર,
તો સપોર્ટરને એક્ઝેક્ટ સપાટીને લંબ રૂપે ઊભી બોલપેન કે ઊભી કોઈ વસ્તુ રાખી દો તો એ લંબ સ્વરૂપે થાય. તો એ લંબ સ્વરૂપે જેટલી ક્ષેત્રરેખા આમાંથી પસાર થાય છે એ ક્ષેત્ર રેખા પસાર થાય છે એની એક ગણતરી, એનો એક માપદંડ, એનું એક મૂલ્ય એ કેટલું પસાર થશે તો એનું માપદંડને જે છે શું કહેવામાં આવે છે? ફ્લક્સ કહેવામાં આવે છે, વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. ચાલો, ડેફિનેશન ક્લિયર. ત્યારબાદ એની કન્ડિશન છે, જો ક્ષેત્રફળ ખંડ થીટા જેટલો નમાવીએ, એટલે કે જે ક્ષેત્રફળ આપણે લંબ સ્વરૂપે ક્ષેત્રરેખા પાસ કરી હતી, કોઈ કાલ્પનિક પૃષ્ઠ હતું આવું કાલ્પનિક પૃષ્ઠ, તો એને લંબ રૂપે એટલે એના સપાટીને લંબ રૂપે આપાત ક્ષેત્રરેખા પસાર થતી હતી આવી. હવે એનામાં થોડો એંગલ ચેન્જ કરી પછી આવી રીતે પણ તમે લઈ શકો, આ સપાટીને લંબ રૂપે આવી રીતે ક્ષેત્રરેખા પસાર થતી હતી. તો હવે આપણે શું કરવાનું છે છોકરાઓ? હવે આપણે થોડો એંગલ થીટા જે છે એંગલ જેટલો નમાવીએ, એટલે જે પૃષ્ઠ હતું એનો હું એંગલ થોડો ચેન્જ કરું છું, થીટા જેટલો ચેન્જ કરું છું. અને હવે ક્ષેત્રરેખા જે પસાર થશે આવી રીતે, તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આ તરફ છે અને આ ક્ષેત્રફળ સદિશ જેટલો નમાયો છે આ બાજુ નમાયો છે તો ક્ષેત્રફળ સદિશ આ તરફ હશે. તો ધ્યાનથી જુઓ, આ ક્ષેત્રફળ સદિશ આ તરફ છે, ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ છે થોડો ક્રોસમાં, અને આ વિદ્યુત ક્ષેત્ર છે. તો વચ્ચે જે આ એંગલ બને છે એ એંગલ કેટલો બનશે? થીટા બનશે. તો એ એંગલ બનતો હોય તો ત્યારે શું થશે? તો કે ત્યારે ક્ષેત્રરેખા થોડી ઓછી પાસ થશે. સમજાય છે? હું તમને એમ કહી દઉં કે આવું એક પાત્ર છે, આ એક્ઝામ્પલ તમને થોડું વધારે સુટેબલ થશે, સમજાશે. સપોઝ આ એક પાત્ર છે. હવે વરસાદની સિઝનમાં અને પાત્રને તમે અગાસી ઉપર રાખી દીધું છે, એટલે આ પાત્ર ઉપર જે કંઈ વરસાદના ડ્રોપ આવશે એટલે એ ડાયરેક્ટ આવી રીતે આવશે ક્ષેત્રફળ સદિશને લંબ રૂપે. ચલો, તો આ પહેલો કેસ હતો આપણો. રેડી છે છોકરાઓ? પછી શું થશે કે ક્ષેત્રફળ સદિશ એટલે કે ક્ષેત્રફળની દિશા તો એક જ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા તો એક જ છે, આવી રીતે ઉપરથી નીચે તરફ આવી રીતે આ ક્ષેત્રફળની દિશા આ તરફ થઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ ઈ. હવે શું કરીએ છીએ આપણે કે આનો એંગલ થોડોક છે એ ચેન્જ કરી છે. સપોઝ કે હું આનો એંગલ થોડો આવી રીતે ચેન્જ કરું છું, તો શું થશે કે જે વરસાદના બૂંદો છે એ આવી રીતે આવશે. તો જો થોડા બહાર વયા જાય છે, આટલા જે છે એ બહાર વયા ગયા, કારણ કે આટલો ક્રોસ સેક્શન છે એ થોડો આપણે એંગલ ચેન્જ કર્યો, તો આનો એંગલ છે એ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ નીચે તરફ છે, એટલે આ સપાટીને આ રીતે થોડો એંગલ બને છે. તો એટલી ક્ષેત્રરેખા એટલે એટલા પાણી જે છે એ બહાર આવશે, એટલે થોડુંક જ અહીંયા પાણી જે છે એ જમા થશે. અહીંયા જે છે શું થાય કે મેક્સિમમ થાય, એટલે કે ખૂણા ઉપર આધારિત છે. તો આના ઉપરથી એવું જાણવા મળ્યું ને છોકરાઓ કે જેમ થીટાનું મૂલ્ય વધશે એમ તમારું ફ્લક્સ જે છે ફ્લક્સ ફાઈ એ શું થશે? ઘટશે. એક સમય એવો આવશે કે આ પાત્રને આપણે રોટેટ કરીને 90 કરી લેશું. આવી રીતે ક્ષેત્રરેખા આવે છે, ક્ષેત્રરેખા ઈની ક્ષેત્રરેખા આવી રીતે છે અને આ પાત્રને હું આવી રીતે 90 ડિગ્રીએ રાખું. હવે આનો ક્ષેત્રફળ સદિશ આ તરફ છે, n ક્ષેત્રફળ સદિશ આ તરફ છે. અને વરસાદનું એક્ઝામ્પલ દીધું હતું એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રરેખા એ વરસાદના સ્વરૂપમાં હતી, તો વિદ્યુત ક્ષેત્રરેખા આવી રીતે છે. તો એ બંને એકબીજાને કેવું થઈ જાય છે? લંબ રૂપે. આ ક્ષેત્રફળ સદિશ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા નીચે તરફ. તો આ બંને વચ્ચે એંગલ કેવો થઈ ગયો? 90. અને તમે જાણો છો કે cos 90 એટલે શું થશે? cos 90 ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો ફ્લક્સની વેલ્યુ જે છે એમાં સૂત્ર E ડોટ એ cos થીટા, ડોટ કાઢો એટલે cos થીટા આવે. તો cos થીટાની વેલ્યુ કેવી બનશે? 0. ઇટ્સ બીકમ 0, એટલે ફ્લક્સ પાસ થશે નહીં. અને આપણી એક્ઝામ્પલ વરસાદવાળી એક્ઝામ્પલ પાછી યાદ કરો તો આમાં કોઈ પણ પાણી જે છે જમા થશે નહીં. ચાલો, ક્લિયર છે? સમજાય? ચલો, ત્યારબાદ વિદ્યુત ફ્લક્સને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સ છે એને ફાઈ, એનો સિમ્બોલ શું છે? ફાઈ વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ખાસ યાદ રાખજો, અદિશ રાશિ છે. ધોરણ 11માં તમે ભણી ગયા, ધોરણ 11 સાયન્સમાં તમે ભણી ગયા કે બે સદિશ A ડોટ B
બે સદિશનો અદિશ ગુણાકાર, ડોટ એટલે આ ગુણાકાર નથી પરંતુ અદિશ ગુણાકાર છે, સાદો ગુણાકાર નથી કે ભાઈ 5 × 5 એટલે 25, પરંતુ અદિશ ગુણાકાર છે. બે સદિશનો અદિશ ગુણાકારથી મળતી નવી કોઈ ભૌતિક રાશિ સપોઝ કે પી છે, તો એ હંમેશા કેવી હશે? અદિશ હશે, સદિશ નથી. જો ઉપર મેં વેક્ટર ડ્રો કરેલો નથી, ચલો, એટલે ખાલી અદિશ જ મળે છે. એટલે બે સદિશની ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર એ હંમેશા અદિશ જ મળે છે. બે સદિશનો અદિશ ગુણાકાર, બે સદિશનો અદિશ ગુણાકાર એ હંમેશા કેવો મળે છે? અદિશ. બે સદિશનો અદિશ ગુણાકાર અદિશ મળશે. ચલો, તો અહીંયા આપણા કેસની અંદર કોણ સદિશ રાશિ છે કે કઈ બે સદિશ રાશિનો ગુણાકાર કરવામાં આવે છે? તો કે બે સદિશ રાશિ, એમાં એક છે ક્ષેત્રફળ. શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે છોકરાઓ. અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? તો કે એ બી સદિશ રાશિ છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? બળની દિશામાં હોય. ચાલો, વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં હશે. ક્ષેત્રફળની દિશા કઈ દિશામાં હોય? તો કે ક્ષેત્રફળને લંબ રૂપે. આ સપોઝ કે ક્ષેત્રફળ છે તેના લંબ રૂપે. હવે ઘણા કે સર પાછળ લેવું, હા પાછળ આવે, લંબ રૂપે આવે. ચાલો, ક્ષેત્રફળ સદિશની દિશા કઈ હોય? એના સપાટીને લંબ રૂપે. આ એના સદિશનો વેક્ટર, એકમ વેક્ટર, યુનિટ વેક્ટર, બરોબર છે, દર્શાવી દીધો છે. સપાટીને લંબ રૂપે, એટલે આ સપાટી છે એને લંબ રૂપે 90 ડિગ્રી આ બાજુ બી લઈ શકો અને પાછળની સાઈડ બી લઈ શકો, બંને બાજુ લંબ રૂપે જ થશે. એટલે વિદ્યુત ક્ષેત્ર બી સદિશ છે, ક્ષેત્રફળ બી સદિશ છે. ક્ષેત્રફળ કઈ રીતે? ઘણા સ્ટુડન્ટ એવું કે ના સર ક્ષેત્રફળ તો અદિશ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ ફરક પડે. સપોઝ કે હું તમને એમ કહું, મેથ્સ જે લોકોને હશે એને ખબર હશે, નિશ્ચયક એમાં આવે, મેથ્સ જે લોકોએ રાખવું હશે એને આઈડિયા આવશે. બાકી જો સપોઝ હું તમને એમ કહું કે 5/2 નું ક્ષેત્રફળ છે, એટલે 5 લંબાઈ છે, બરોબર છે, અને 2 છે એ પહોળાઈ છે. તો આ 5 લંબાઈ, બરોબર છે, આ 5 લંબાઈની વાત કરું છું, અને આ છે ને એ પહોળાઈની વાત કરું છું. પહોળાઈ, તો આ પહોળાઈથી પહોળાઈ કેટલાની છે? 2ની, અને આ છે લંબાઈ કેટલી છે? 5ની. તો આનાથી જે ક્ષેત્રફળ રચાશે એ આ રીતે. હવે આનાથી ઉલટું કરી નાખું તો છોકરાઓ, આનું ઉલટું કરી નાખું તો, એટલે 2 × 5 કરી નાખું તો ફરક પડે ને? સદિશ, મારે તમને એટલું જ સમજાવવું છે કે ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે. એટલે હવે આમ થઈ જશે, પહોળાઈ 5 થઈ ગઈ, એટલે આ રેક્ટેન્ગ્યુલર શેપ થઈ ગયો. જો છે તો થાય ને? એટલે આમાં અને આમાં ઘણો તફાવત છે. એટલે સદિશ રાશિ છે, દિશા પર આધારિત છે, ખાસ યાદ રાખજો. ચલો, એક્ઝામ્પલ ગોતી લેવાના આપણી રીતે, સિમ્પલ, સાદું અને સરળ. ચલો, તો આપણો જે છે અહીંયા આ એક પોઈન્ટ કમ્પ્લીટ થયો ભાઈ બધાને, કે વિદ્યુત ફ્લક્સ એ બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર છે. એટલે બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કે એ થશે ફ્લક્સ. ચલો, અને ફ્લક્સ જે છે એ અદિશ રાશિ છે. ચલો, કમ્પ્લીટ થઈ ગયો આ પોઈન્ટ. તો આપણે આગળ વધીએ ડાયાગ્રામ ઉપર. ચલો, હમણાં જ તમે દર્શાવ્યો હતો એ જ ડાયાગ્રામ છે, પાછો ચેક કરી લેજો. આ બધા વિદ્યુત ક્ષેત્રની દિશાઓ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે જો આ તરફ જાય છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે, એટલે ક્ષેત્રની દિશા આ તરફ છે, એટલે એક અક્ષમાં છે. ચલો, રેડી છે. અને સપોઝ આ કોઈ ક્ષેત્રફળ છે, આવી રીતે પ્લેનમાં રાખેલું છે. આ ક્ષેત્રફળનો સદિશ સપોઝ કે એને લંબ રૂપ, એટલે આવી રીતે છે. ચલો, એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાન દિશામાં છે. જો અહીંયા મેં લખ્યું છે પહેલા કેસ માટે E પેરેલલ S થાય છે ને, એટલે બંને સમાન દિશામાં છે. E પેરેલલ S બંને સમાન દિશામાં હોય તો કોસની વેલ્યુ બનશે ભાઈ 0. કોસની વેલ્યુ 0 બનશે તો કોસ બનશે 1. તો ફ્લક્સની ફોર્મ્યુલા જે છે φ = E a cos θ થશે. તો cos 0 ની વેલ્યુ 1 થશે, cos 0 એટલે 1 થશે. તો આ આખું ફ્લક્સ જે છે એ ફ્લક્સની ફોર્મ્યુલા શું બનશે? E a બનશે ખાલી. ચલો, ક્લિયર છે. એવી જ રીતે આ બીજું પણ મેં એક્ઝામ્પલ આપ્યું છે, બંને વચ્ચે કંઈક એંગલ બને છે. તો આ કેસ પણ જોઈ લેજો, બંને વચ્ચે એંગલ બને છે.
આ ક્ષેત્રની દિશા થઈ, આ ક્ષેત્રફળની દિશા થઈ, સદિશ દિશા થઈ, તો આ વચ્ચે એંગલ જે બને છે તો આનું ફોર્મ્યુલા બનશે. દાખલા આવે છે સ્વાધ્યાયમાં વિદ્યુત ફ્લક્સના, તો આની ફોર્મ્યુલા શું બનશે? E એ કોસ થીટા, સપોઝ કે કોસ થીટા 45 ડિગ્રી હોય તો કોસ 45 એટલે 1/√2 આવશે, એટલે E એ અપોન √2. આવું એમસીક્યુમાં પૂછાય. ચાલો ત્યારબાદનો કેસ જોઈએ. ત્યારબાદનો તો ઇઝી કેસ છે સાવ. જો ત્યારબાદનો કેસ જે છે એ તો ઘણો સહેલો છે. ચલો, ક્ષેત્રફળ સદિશ એટલે E અને S વચ્ચે 90 ડિગ્રી છે છોકરાઓ. E અને S વચ્ચે કેટલા ડિગ્રીનો ડિફરન્સ છે? 90 ડિગ્રી. તો 90 કોણ ધરાવે છે. આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ઉપર તરફય આવે, નીચે તરફય આવે, ગમે બાજુ લ્યો, બરોબર છે. બંને બાજુ 90 ડિગ્રી થશે. અને ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે એટલે બંને વચ્ચે કેટલા ડિગ્રી થાય? 90. અને ફ્લક્સની ફોર્મ્યુલામાં એની મૂકો એટલે ES cos 90. તો cos 90 ની વેલ્યુ શું થશે? 0. cos 90 ની વેલ્યુ શું બનશે? ઇટ બીકમ્સ 0. એટલે ટોટલ ફ્લક્સ જે છે એ કેટલું થશે? 0. ટોટલ ફ્લક્સ કેટલું થઈ જશે? 0. ચલો સમજાય? આ બધા કેસ લીધા છે. એમસીક્યુમાં પૂછાય તો એના માટે એમસીક્યુ માટે વિદ્યુત ફ્લક્સનો આધાર કોના પર ડિપેન્ડ છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો આધાર. હવે એને ફોર્મ્યુલા ઉપરથી જ ખબર પડે ભાઈ કોના ઉપર આધાર રાખે. ફ્લક્સની ફોર્મ્યુલા શું થશે? E ઇક્વલ ટુ E ડોટ S, અથવા તો એમ બી લખી શકો ને ES cos થીટા. તો આધાર કોની ઉપર રાખે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઉપર, ક્ષેત્રફળ ઉપર, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને ઉપર, તથા એ બંનેના વચ્ચેના એંગલ ઉપર, બંને વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. ચલો પછી એનો એકમ કેમ બનશે? એકમ ક્યારેય ગોખવાનો નથી ભાઈ, એકમ ક્યારેય ગોખવાનો નથી. સિમ્પલ વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે જોયું છે ન્યૂટન પર કુલમ છે વિદ્યુત ક્ષેત્રનો, અને ક્ષેત્રફળનો જે છે એ મીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળનો યુનિટ છે મીટર સ્ક્વેર છે, ઉપર લખેલું જ છે. પછી બીજું ચેપ્ટરમાં જે છે એનો યુનિટ ક્ષેત્રફળ સદિશનો બીજો છે બીજા ચેપ્ટરમાં આવશે. આ યુનિટ છે એ બીજા ચેપ્ટરમાં તમે ભણશો. V ઇક્વલ ટુ ED આવો એનો છે, V ઇક્વલ ટુ ED આ એની સૂત્ર છે બીજા ચેપ્ટરમાં. તો ઈનું તો સેમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર, સોરી ન્યૂટન પર કુલમ, અને ડી જે છે એટલે ખાલી મીટર થશે. ડી છે એ ખાલી મીટર થશે, અને ઇન્ટુ ક્ષેત્રફળ સદિશ એટલે V ડોટ M થશે ને. ક્ષેત્રફળનું જે છે શું આવશે? મીટર સ્ક્વેર. એટલે એના ઉપરથી પણ તમે એકમ છે એ બનાવી શકો. ચલો થઈ જાય. ચલો V ઇક્વલ ટુ ED બનાવી દો પાછું. ચલો જોઈ લ્યો. V ઇક્વલ ટુ E ડોટ D થશે. તો E ને કરતા કરો તો શું બનશે? V બાય D આવશે ને. ચલો, અને V નો યુનિટ શું થશે? વોલ્ટ ના છેદમાં મીટર. આ તો ખાલી વિદ્યુત ક્ષેત્રનો થયો. ફ્લક્સનું સૂત્ર તો શું છે? E ડોટ A. ફ્લક્સ બરાબર શું છે? E ડોટ A. તો ઇન્ટુ એ નો શું થશે? તો કે એરિયા એટલે મીટર સ્ક્વેર થશે. આનો એસ બી લખી શકો. વળી ઘણા ક્વેશ્ચન કરે સર આ તો એ અને એસ શું છે? બે ક્ષેત્રફળ જ છે. ચલો એક એક મીટર મીટર કેન્સલ થશે. તો E નો એકમ શું થશે? વોલ્ટ ઇન્ટુ મીટર, જે અહીંયા આપણે દર્શાવેલો છે. એટલે કોઈ એકમ યાદ નથી રાખવાના, એ બીજા ચેપ્ટર 2 છે. એટલે હજી આપણે આવ્યો નથી સંબંધ V વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ વચ્ચેનો. બીજું ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાન વાળું આવશે, એમાં જ આવશે. ચલો આ થોડીક વધારે ડિટેલ છે એની. ફ્લક્સ, તો ફ્લક્સ જે છે એ આવી રીતે તમે લઈ શકો. ફ્લક્સની ફોર્મ્યુલા સદિશ સ્વરૂપે લઈ શકો. ફ્લક્સની ફોર્મ્યુલા એક કરતાં વધારે માટે મેળવવું હોય ફ્લક્સ, એક કરતાં વધારે માટે ફ્લક્સ મેળવવું હોય તો ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ચલો ત્યારબાદ આકૃતિ પરથી હવે કેસ લેવાના છે આપણે. કેસ લેવાના છે.
કે E અને S સમાન દિશામાં, જે આકૃતિ છે એના જ કેસ છે, E અને S સમાન દિશામાં હતા, પછી બીજા માટે કંઈક થીટા એંગલ બનતો હતો, અને લાસ્ટ માટે બંને પરપેન્ડિક્યુલર હતા, E અને S વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હતો. અને જો ફ્લક્સ એંગલ 90 ડિગ્રી થાય તો ફ્લક્સની વેલ્યુ કેવી થશે? 0. ચલો અહીંયા થોડુંક એક્સ્ટ્રા માટે આપ્યું છે. એક્સ્ટ્રા એટલે થોડુંક MCQ થોડા વધારે અલગ રીતે પૂછાય તો એનું સોલ્યુશન કેમ મેળવવું. ચલો તો એ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખા અને ક્ષેત્રફળની લંબ દિશા વચ્ચેનો ખૂણો, બરોબર છે? એટલે ક્ષેત્રફળનો લંબ નહીં, પણ ક્ષેત્રફળની દિશા, ક્ષેત્રફળને લંબ રૂપે એની દિશા હોય ને, ક્ષેત્રફળની દિશા કઈ દિશામાં હોય? ક્ષેત્રફળના સપાટીને લંબ રૂપે એ દિશાની વાત થઈ છે. એ બંને વચ્ચેનો એંગલ જેમ વધશે તો ફ્લક્સની વેલ્યુ શું થશે? ઘટશે. એટલે જેમ થીટા વેલ્યુ વધશે એમ ફ્લક્સની વેલ્યુ શું થતી જશે? ઘટતી જશે. ચલો સમજાય છે છોકરાઓ? પાકું? રેડી? ચલો તો ત્યારબાદ ક્ષેત્રફળ સદિશને આવી રીતે દર્શાવી શકો. જે લોકોને ક્ષેત્રફળ સદિશ કેમ દર્શાવવો નથી ખબર પડતી, તો આ સપાટીને ક્ષેત્રફળને લંબ રૂપે હોય છે આવી રીતે. તો આ પાછળની તરફ આવી રીતે નીચેની સાઈડ પણ લખી શકાય છે, દર્શાવી શકાય છે. ચલો એટલે ડેલ્ટા એસ ને આમ લખી શકો. આ એનો n કેપ એટલે એકમ સદિશ, અથવા તો ક્ષેત્રફળનો સદિશ, એકમ સદિશ પણ કહી શકાય. પછી આવું એક એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ કે આવો અનિયમિત આકાર છે અને આમાંથી ઘણી ક્ષેત્ર રેખા સપોઝ કે આવી રીતે પાસ થાય છે, અને આ આખા એરિયા માટે નહીં, પરંતુ મારે ખાલી આટલા એવા એરિયામાં કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે, આટલા એવા ઘનમાંથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે એ મારે ફાઇન્ડ કરવું હોય તો પણ હું ફાઇન્ડ કરી શકું છું. અને ત્યારબાદ એને આવી રીતે લખી શકું છું, ફાઈ ઇક્વલ ટુ સમેશન ઓફ, એટલે સમેશન, વિદ્યુત ક્ષેત્ર તો કોન્સ્ટન્ટ છે. જો આ ક્ષેત્ર રેખા મેં દર્શાવી છે એ કોન્સ્ટન્ટ છે, વિદ્યુત ક્ષેત્ર તો કોન્સ્ટન્ટ છે, એટલે એ બહાર લઈ લ્યો. અને સમેશન એટલે કે આપણે આવા નાના નાના ડેલ્ટા એસને ભેગા કરવાના છે. આ નાના ડેલ્ટા એસ, આ ટોટલ એસ સરફેસ છે, તો આ નાનો એવો એરિયા કેટલો થશે? ડેલ્ટા એસ. તો આવા નાના નાના ડેલ્ટા એસનો સરવાળો કરશો તો તમને આખી આ લૂપ મળી જશે, અને આખી લૂપમાંથી કેટલું ફ્લક્સ પાસ થાય છે એ તમને ડેફિનેટલી ફાઇન થઈ જશે, મળી જશે. ચાલો તો ફ્લક્સ જે છે એ ઇઝી કન્સેપ્ટ છે, પણ આના વધારે ડિટેલમાં આપણે એટલે કરીએ છીએ કે બંને ચેપ્ટર સાથે કનેક્ટેડ છે. તો બે ચેપ્ટર સાથે ફ્લક્સ એ કનેક્ટેડ છે. અને 2 માર્ક્સમાં પૂછે તો એના આ સૂત્ર, એનો પારિમાણિક સૂત્ર, આ બધી વસ્તુ તમારે લખવી પડશે. ફ્લક્સનું પારિમાણિક સૂત્રની ચર્ચા કરી લઈએ, લખતા ભૂલી ગયો છું, આ પીડીએફમાં નથી. આપણે વાત કરીએ ફ્લક્સની પારિમાણિક સૂત્રની. અહીંયા જગ્યા થોડીક બચી છે. ફ્લક્સના એકમ પરથી એના પારિમાણિક સૂત્ર મેળવી શકાય છે. ચલો અહીંયા પાછા આવીએ. ફ્લક્સનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તમને બધાને એક સૂચના આપી દો ભાઈ, ન્યૂટનની ફોર્મ્યુલાનો, ન્યૂટન છે ને એનું એક તમારે પારિમાણિક સૂત્ર યાદ રાખવું, કારણ કે એ બધી જગ્યાએ ઇન્ટરફિયર કરે છે, બધી જગ્યાએ આવે છે. જો એનું યાદ હશે ને તો બાકીનું ઇઝી થઈ જશે એમને. એટલે ન્યૂટનની MLT ડાયમેન્શનલ ફોર્મ્યુલા ન્યૂટનનું શું થશે? M1 L1 T -2. ચલો રેડી છે? આ ન્યૂટનની ફોર્મ્યુલા છે, ડાયમેન્શન ઇક્વેશન. આ કઈ રીતે આવે તો કે F = ma. તો માસ 1 છે, એસરેશન એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એના ઉપરથી આ આવી છે ફોર્મ્યુલા. ચલો અને હવે શું છે ભાઈ, અહીંયા મીટર સ્ક્વેર છે એટલે આના પ્રોપોર્શનાલિટીમાં જ છે, એટલે પ્લસ મીટર સ્ક્વેર એટલે +2 કરો. સમય સાથે સંબંધ છે તો કે હા, કુલમ C છે એટલે શું આવશે? કુલમ ઇનવર્સ. અને કુલમ ઇનવર્સને આપણે આવી રીતે લખી શકાય, A-1 T-1 આવશે ને? ચાલો તો એ અહીંયા એડ કરો. તો હવે વ્યવસ્થિત લખવું હોય ડાયમેન્શન ફોર્મ્યુલા, તો ફ્લક્સની ડાયમેન્શન ફોર્મ્યુલા શું આવશે? M1 L3 1 છે અને 2 બીજી એટલે 3 પ્લસ T1 હજી એડ થઈને -2 છે એટલે -3 તથા A એટલે કે એમ્પિયર ઇનવર્સ. તો આ થઈ ગઈ ડાયમેન્શનલ ફોર્મ્યુલા
ખાસ યાદ રાખજો, તમારે MCQમાં પૂછાશે કે ભાઈ ફ્લક્સની પારિમાણિક સૂત્ર શું છે, ફ્લક્સનો ડાયમેન્શનલ ઇક્વેશન શું છે, તો આ તમે લખી શકો. ચાલો છોકરાઓ, ફ્લક્સ જે છે બહુ સારો એવો ટોપિક છે. જો હજી કાંઈ ડાઉટ હોય તો ક્લિયર કરી લેજો. ફ્લક્સની 2 માર્ક્સની વેલ્યુ છે. એમાં પૂછાય તો ફ્લક્સની વ્યાખ્યા, ફ્લક્સનું ડાયાગ્રામ જે ઓલા મેં તમને દોર્યા છે આમાં એ, પછી ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. તો આ બધા દ્વારા તમે ફ્લક્સના 2 માર્ક્સ તમને મળી જાય આરામથી. ચાલો તો ફ્લક્સ સુધી રાખીએ આજના લેક્ચરમાં.